નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બહારવટિયા અને અમરેલીના સુબા સાથેની ઘટના। સૌરાષ્ટ્રનો એક જિલ્લો, જિલ્લાનું નામ અમરેલી અને અમરેલી તાબાનું એક ગામ, ગામનું નામ વાંકિયા। વાંકિયા ગામ ઉપર સાંજ પડવા આવી છે। આભમાંથી અંધારાના ઓળા ઉતરી રહ્યા છે। વાડી ખેતરેથી મહેનત મજૂરી કરીને બધા જ ખેડૂતો ઘેર આવી અને સાંજનું ભોજન કરવા બેઠા છે। ગામડાના ઘરોમાં ફાનસ બળી રહ્યા છે। આવે વખતે એ વાંકિયા ગામમાં ધાડ પાડવો ઘોડે ચડીને દાખલ થયા। બધાને મોઢે બુકાનીઓ બાંધેલી છે, બધાના હાથમાં બંદૂકો છે। ધાડ પાડવોએ એ ગામ લૂંટવા માટે હવામાં ગોળીબાર કર્યો। બંદૂકના અવાજથી વોડીના મોરલા ટહુકી ઉઠ્યા। ગામ લોકો ફફડી ઉઠ્યા। સવે પોતપોતાના ઓરડામાં ભરાઈ જઈ અને બારણા બંધ કરી દીધા। સૌના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ, બાપરે બહારવટિયા, ધાડ પાડવો। ધાડ પાડવો એ ગામના પૈસાદાર શેઠિયા અને ખેડૂતોના ઘર ખોલાવ્યા। પટારા ઉઘડાવી ઘરેણાની ફાંટું ભરી અને રોકડ રકમ પણ પડાવી। કોઈ આપવાની ના કહે તો બંદૂકનું નાળચું દેખાડે। મોઢે મોટી મોટી મૂછો, માથે પાઘડીઓ, હાથમાં બંદૂકોથી ડરીને સૌ પટોપટ દાગીના, રોકડ રકમ ધાડ પાડવોને ધરવા માંડ્યા। અડધી રાત સુધી ધાડ પાડવોએ લૂંટ ચલાવી ને પાછા વળતા બહારવટિયાઓએ એ છેલ્લો ભડાકો કરીને પોતાના જવાની ખબર આપી। સવાર પડતા તો સૌ બહાર નીકળ્યા। કોઈ કહે મારા ઘરેણા લૂંટી ગયા, કોઈ કહે મારા રોકડા રૂપિયા લૂંટી ગયા, કોઈ કહે મારા સોનાના હાર લૂંટી ગયા। સૌ માથે હાથ દઈને રડવા લાગ્યા। સૌએ અમરેલી જઈને ફરિયાદ કરવાનું નક્કી કર્યું। સૌ અમરેલી પહોંચ્યા। તે દિવસે અમરેલી ઉપર વડોદરાના ગાયકવાડ સરકારનું રાજ। રાજવતી સુબો અમરેલી વિભાગનો વહીવટ કરે, દેખભાળ રાખે। સૌએ જઈને સુબાને ફરિયાદ કરી કે ધાડ પાડવો અમને લૂંટી ગયા। વાત સાંભળી સુબો મૂંઝાઈ ગયો। ગામ લૂંટાય એટલે ગાયકવાડનું નાક કપાય। સુબાએ તો તાબડતોબ હુકમ છોડ્યા, ધાડ પાડવોને પકડો। અમરેલીના પોલીસ અધિકારીએ તપાસ આદરી। એક દિવસ ને 2 દિવસ એમ દિવસો ઉપર દિવસો જવા લાગ્યા, પણ ધાડ પાડવોનો પત્તો લાગ્યો નહીં। વાંકિયાના લોકોએ વડોદરા ફરિયાદ લખી અને મોકલી। વડોદરાથી સુબા ઉપર હુકમ છૂટ્યા કે ધાડ પાડવોને પકડી પાડો। સુબો મૂંઝાણો, ધાડ પાડવો પકડાતા નથી। વડોદરાથી હુકમ ઉપર હુકમ આવે છે, હવે કરવું શું? સુબાને એક જણાએ સલાહ આપી, સાહેબ એક વાત કરું? સુબો કહે કહો। ધાડ પાડવોને પકડવા હોય તો તમે છેલભાઈની મદદ માગો। ક્યાં છે છેલભાઈ? સુબાએ પૂછ્યું। ભાવનગર રાજ્યના પોલીસ વડા છે, એ સિવાય ધાડ પાડવોને કોઈ નહીં પકડી શકે। સુબાએ છેલભાઈની મદદ માગી। છેલભાઈને સમાચાર મળતા જ પોતાના અંગરક્ષકો, બાતમીદારો અને સૈનિકો સાથે ભાવનગરથી છૂટ્યા। ભાવનગરથી નીકળીને છેલભાઈએ એક કુંડલા ગામમાં પડાવ નાખ્યો। કુંડલા પાસે 2 પોલીસ થાણા, એક મિતિયાળા અને બીજો રાજુલા। મિતિયાળા અને રાજુલા પોલીસ થાણાના ફોજદારને તેડાવ્યા। આંબરડી ગામના એ અડાભીડ આદમી ભગુ ખુમાણને પણ તેડું મોકલ્યું। આમ છેલભાઈએ સૌને ભેળા કર્યા અને વાંકિયાના ધાડ પાડવોને પકડવા માટે વાટાઘાટો શરૂ કરી। ધાડ પાડવોને શોધવા સાણ સાવ્યું ગોઠવ્યું। એને તો કોઈ પણ હિસાબે ધાડ પાડવોને પકડવા હતા, પાતાળમાંથી પણ શોધી કાઢવા હતા। પોતાના બાતમીદારોને છોડી મૂક્યા। સૌને ધાડ પાડવોના સગડ શોધવાનું કામ કાબેલ અને કુશળ ચાલાક અને ચતુર છેલભાઈએ સોંપી દીધું। રાત અને દિવસ સૌને કામે લગાડી પોતે પણ પળે પળની બાતમી લેવા લાગ્યા। 2 દિવસમાં તો છેલભાઈએ પોતાનું કામ ગોઠવી લીધું, બાતમી મેળવી લીધી। બધું પાકે પાયે કરીને છેલભાઈ ફોજ લઈને કુંડલાથી ઉપડ્યા। સીધા પૂગ્યા એક ગામમાં, ગામનું નામ અગરિયા। અગરિયામાં એક માણસ રહે, માણસનું નામ લાખો। એના બાપાનું નામ સામત। આમ લાખા સામતને ભેળવ્યો। છેલભાઈએ લાખાને બોલાવી 2 ઝાપટ મારીને ત્રાડ નાખી કહ્યું, બોલ લાખા,
વાંકિયા ગામને લૂંટવામાં કોણ કોણ હતા? છેલભાઈની ત્રાળથી ધાડપાડુનો ટોળકીનો લાખો એક ધ્રુજારી કંપમાં માંડ્યો. ત્યાં તો છેલભાઈ બંદૂકનો કુંદો ફટકાર્યો. બંદૂકના મારથી લાખો થરથરી ગયો. બે હાથ જોડીને બોલ્યો, સાહેબ, બધું જ કહી દઉં છું. લાખાએ ધાડપાડુના નામ પોપટની જેમ કહેવા માંડ્યા. એક તો સાહેબ રામ ગીગા, જીને રામ નારાયણ, ત્રીજો હીરા રાજા, ચોથો જીવરાજ દરજી. છેલભાઈ આંખના પલકારામાં બધાને પકડી લીધા. બધાના ગળામાં ગાળિયા નાખ્યા, હાથમાં હાથ કડીઓ પહેરાવી. પણ છેલભાઈને એક વાત મૂંઝવતી હતી કે ગામ લૂંટવાની આવા લોકોની હિંમત ન ચાલે. આ ટોળીની આગેવાની લેનાર કોઈક હોવો જોઈએ. બધાને લાઈનબંધ ઊભા રાખી છેલભાઈએ ત્રાડ નાખી. બોલો, તમારો મોવડી કોણ હતો? બધા ધાડ પાડવો ચૂપ રહ્યા. કોઈએ જવાબ ન દીધો. એટલે છેલભાઈ બંદૂકનો કંદો ઉગામી સૌની ખબર લેતા બોલ્યા, એક એકના માથા ભાંગી નાખીશ. હું છેલ શંકર. મને છેતર્યો છે તો સૌનું ચામડું ઉતરી દઈશ. સાહેબ કહું છું, કહેતો જીવરાજ દરજી બોલ્યો, જલ્દી બોલ, નહીતર હમણાં માથું તારું એ ભાંગી નાખીશ. એમ કહીને છેલભાઈએ ડારો દીધો અને કાઠી હમીર ખુમાણ. જીવરાજ દરજીએ નામ જાહેર કરતા જ છેલભાઈની આંખમાંથી ખનન અંગારા ઝરતા હોય એવો ક્રોધ ઉઠ્યો. એ બોલ્યા, પકડો હમીર ખુમાણને. છેલભાઈનો હુકમ થતા એ પોલીસો દોડ્યા. કાઠી હમીર ખુમાણને દોરડે બાંધીને છેલભાઈ સામે હાજર કર્યો. છેલભાઈએ ધાડપાડું ટોળીના આગેવાન એ હમીર ખુમાણ ઉપર નજર નાખી અને 5 હાથ પૂરો કરડો અને કદાવરસ માણસ જોતા જ ફાટી પડે એવો બિહામણો છેલભાઈએ આવા ધાડપાડુના એ આગેવાનને પૂછ્યું કે બોલ, ક્યાં છે લોકોનો લૂંટેલો માલ? વાંકિયાના ચોકમાં સિંહ બનીને બંદૂકના ભડાકા કરનાર ધાડપાડો આજ બકરી જેવો બની ગયો હતો. હમીર ખુમાણે કહ્યું કે લૂંટેલા ઘરેણા રાજુલા ગામના તુલસી સોનીની દુકાને વેચ્યા છે. તાબડતોડ છેલભાઈ ઘોડે ચડીને ફોજ લઈને પહોંચ્યા રાજુલા. રાજુલા જઈને તુલસી સોનીની દુકાનમાંથી વાંકિયાના લોકોના ધાડપાડુએ લૂંટેલા ઘરેણા કઢાવ્યા અને ગુનેગાર ધાડપાડુ અને મુદ્દામાલના ઘરેણા અમરેલીના સુબાને સોંપે એ છેલભાઈ ભાવનગર પાછા ફર્યા. વાલ દોસ્તો, આનું નામ ભાઈબંધી. પાડોશી રાજ્યને મદદ કરીને છેલભાઈએ દોસ્તી જાળવી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં આપણા શૂરવીરો સાથે, આપણા વીરો સાથે આગળના વિડીયોમાં મળશું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય માતાજી, જય મા ભવાની.